મારે કેટલા લોકોને ફોન કરવાના હોય, કેટલી ખરેખર હું કંટાળી ગઈ છું. અને આ માણસને તો 4 મહિનાથી રિચાર્જ નથી કરાવ્યું. લાવ ફોન કરવા દેજો મને. હેલો હેલો. હા સર, હું જીઓ કેરમાંથી બોલું છું. તમે 4 મહિનાથી રિચાર્જ કેમ નથી કરાવ્યું? મેડમ, તમે 4 મહિનાથી મેં રિચાર્જ નહીં કરાય એ તમને દેખાઈ ગયો, અને 4 મહિનાથી મારું બૈરું નાહી ગયું એ તમને ના દેખવાનું. સર 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 એ હું વાત નથી કરી શકતી. તમે રિચાર્જ કેમ નથી કરાવ્યું 4 મહિનાથી? એ મેડમ તમારે જાણવું જ છે એમ? હા. તો મેડમ તમે એ કેમ નહીં જાણતા કે 4 મહિનાથી તમારી ઘરની પરિસ્થિતિ કેવી છે, મારું બૈરું ના આવી ગયું છે? સોરી સર, એના પર હું વાત નહીં કરી શકું. કેમ વાત નહીં કરી શકું? તો 4 મહિના રિચાર્જ તરત દેખાયા તમને, મારું બૈરું ના આવી ગયું એ નહીં દેખાતું? હા સર, તમે રિચાર્જ કેમ નથી કરાવ્યું? એ કેમ ખબર નથી પડતી કે મારું બૈરું નાસી ગયું છે, મારું 2 વર્ષનું છોકરું છે એને મૂકી નાહી ગયું હોય, તો તમે કેમ આવું કરો છો ડાયરેક્ટ 4 મહિના? એ કેમ નહીં પૂછતા કે ભાઈ તમારા ઘેર કેવી કન્ડિશન છે? સોરી સર, એના પર હું વાત ના કરી શકું. મારે રિચાર્જની જ વાત કરવી પડે. હા, તો હું મેડમ સેમ બ્લોક કરાવી દઉં, બ્લોક કરી દઉં? નો સર, તમે એમ પણ ના કરાવી શકો. હા તો બોલો, હું તમારી એવું સેવા કરી શકું છું. તો મેડમ મારું બૈરું ના આવી જોઈને કોક રસ્તો બતાવો. સર, તમે એના પર વાત ના કરો, હું રિચાર્જની વાત કરું છું. તો તમે કેમ પણ મારી વાત સાંભળતા નથી? મારી વાત સાંભળો પહેલા. સર જો તમારે અત્યારે હાલ રિચાર્જ થઈ જાય મેડમ, પણ મારી વાત સાંભળો તમે. હા બોલો ને સર. મારું બૈરું ના આવી જોઈએ શું કરું? સોરી સર, એના પર તમે વાત ના કરો. તમે વાત બદલો અને બીજી વાત કરો. પણ મારા તકલીફ જ મારું બૈરું ના આવી જોઈનું છે. 4 મહિનાથી મારું બૈરું ના આવી જોઈએ. શું કહે ખબર? તમે તો દારૂ પીવો હો. હા સર, એ તો તમે પીતા હશે તો કહેતા હશે. તો જો હું તમને ચોખ્ખું સ્પષ્ટ કહું, મને એ લોકો એવું કહેતા અને મને મારીને જીયા. મારા બૈરું હતું ને મને મારે જ જીવ્યો. બોલો, કોઈ પતિ ઉપર કોઈ બૈરાને હાથ ઉપાડાય? ના સર, ના ઉપાડાય. તમારા લગ્ન થઈ ગયા કે બાકી છે? ના, મારા લગ્ન થઈ ગયા છે સર. ઓહો, તમારો અવાજ તો સારો મસ્ત હતો. વિચારતો હતો કે સોરી તમારા હાથે પાઈ નહીં જવું. સોરી સર. સોરી નહીં મેડમ, હું તમને શું કહું છું, હું અત્યારે રિચાર્જ કરી દઉં છું, પણ તમે મારી કમ્પ્લીટ વાતો સાંભળો અને મને સાચો જવાબ આપો મેડમ. કારણ કે જો મારા હાથે વાત કરવાવાળું મારું બૈરું નહીં, એટલે હું તમને મારું બૈરું સમજીને વાત કરું છું. હે સર, એવું ના બોલો. જસ્ટ વાત કરું છું મેડમ, જસ્ટ. મારે લગ્ન થઈ ગયા છે, થોડું વિચારીને બોલો તમે. હા, પણ મેડમ હું કોઈ વાત કરે એટલે કોઈ તમને બૈરું નહીં બનાવી લઉં. હા, હું પણ એવું નથી કહેતી. હા. કોઈના બૈરા ઉપર એવું ના બોલાય સર. અને તમારે વિચાર હોય તો કહેજો, બનાવી દેજો આપણે તમને બૈરું. સોરી સર. હા, તો જો મારી વાત સાંભળો મેડમ. હા, હું રિચાર્જ કરી દે, ખોટી મગજમારી નહીં કરવાની. જો હું તમને ચોખ્ખું કહું છું કે હે ને મારું બૈરું આવે, હું આજે જાઉં છું મારા બૈરાને મળવા. જો આવે બૈરું તો રિચાર્જ કરો. બૈરાના હાથે વાત ના થાય, પછી માલ હાથે વાત ના થાય તો રિચાર્જ કરીને શું કરવાનું મેડમ? હા પણ સર, તમે છેલ્લા 4 મહિનાથી રિચાર્જ નથી કરાવ્યું. મારે કેટલાને કોલ કરીને સમજાવવા પડે છે. એ તમને મેડમ દેખાય હોય, તમને અમારી ઘરની પરિસ્થિતિ નહીં દેખાય, તો એવું હોય તો એક સેટિંગ કરી આલો તમારી બીજી બેન પણિયાથી. સોરી સર, એવું હું ના કરી શકું. એના પર હું વાત ના કરી શકું તમને. મારા રિચાર્જમાંથી જ વાત હારું. રિચાર્જ માટે જ વાત કરવાની હોય. હા મેડમ, મને એ વાંધો નહીં. ખાલી તમે મને એટલું કહો કે તમારા સ્ટાફમાં કોઈ લેડીઝ કુંવારી ખરી? નો સર. હશે. નો સર, સોરી, એવી કોઈ લેડીઝ નથી અહીંયા. અરે હશે. છે, બધાના મેરેજ થઈ ગયા છે. હશે. તમે ધ્યાન આપો થોડું, તમે વિચારો. જો હું શું કહું છું તમને, 1 મહિનાનું નહીં મેડમ, સીધું 12 મહિનાનું રિચાર્જ કરી દે. 12 મહિનાનું રિચાર્જ કરી દેશો તમે? હા. છેલ્લા 4 મહિનાથી તમે રિચાર્જ નથી કરાવ્યું અને 12 મહિનાનું રિચાર્જ કરાવી દેશો? પણ મેડમ, તમે મારો લુક જોશો ને. તમારા જેવા તો દિવસના કેટલા હોય છે. અરે મેડમ, વાત કરવાની હોય છે. અરે મેડમ, એ લોકો અલગ છે ને હું અલગ છું. તમે મારો લુક જોશો ને તો બધા સર આવું જ કહે છે. મારી વાત સાંભળો. કરીને મારું મગજ ફેરવી નાખે છે. મેડમ, મારે કેટલી વાતો કરવાની. અલે હો ભર મેડમ, હો ભર ના કમર તોરી નાખે તારો. હા બોલો સર, બોલો. મેડમ, હા હું કહું, હું તો હેન્ડસમ માણસ છું. તમે જો હે ને તો તમે તમારા પોતીને છોડ દો. એ હસો. હસો સર, હસો.
તમે તમારા પતિને છોડ દો, બોલો મને જોવો ને તો. હા સર, તો તમારી પત્નીને લાવી દો ને. મારી પત્ની એમ કહે કે તમે દારૂ પીઓ હો ને એ મારી પત્ની છે ને મારા ઉપર વેમ કરે, કારણ કે મારો લુક છે ને વેમેલું બૈરું હે. હા એ મારો લુક છે ને એ થોડો બહુ હોશિયાર છું હું આખા ગામમાં મારું કોઈ બી હોય ને, કોઈ બી બૈરાન કોમ કોઈ બી હોય તો માન જ કોલ કરે. એવું છે. હા એટલે આખા ગામના બૈરા મને ફોન કરીને કોઈ કામ હોય, હા, હા. સરપંચ હતો પહેલા હું 2 વર્ષ પહેલા, હા હા, બરોબર. તો મને કોઈ કામ હોય તો મને ફોન કરે એટલે મારું બૈરું મારા ઉપર વેમાય. ઓકે. મને કે તમે લોકોને બૈરાની વાતો કરો, આમ તમે એમ કહો. એવું છે. હા તમારો ફોન આવ્યો તો મારે વાત કરવી પડે ને. હા એ તો કરવી જ કરવી પડે. આમ મારે રિચાર્જ પર વાત કરવાની હતી એટલે તમારે વાત કરવી જ પડે, કારણ હા. કે સિમ વાપરો છો. હમણાં મેડમ એ હોત ને યો તો હમણાં શું કહે કે તમે તો કોઈક બીજી બૈરીની વાતો કરો છો ને મને વાત નહીં કરતા, બોલો એવું કે આમ ખરેખર રાખ્યો ખોટું છે સાચું હો. એવું છે એમ. હા ના, એ સાચી વાત છે. મારવા હા હું તમને એમ કહું આ વાત સાચી છે ખોટી છે, આમ કોઈકનો ફોન આવે મેડમ હા, તો હા. જવાબ તો આપવો પડે ને. હા, આપવો જો પડે ને. તમારો ફોન આવે મેં જવાબ આપ્યો, મારો ફોન આવ્યો તમે જવાબ આપ્યો, બરાબર, તો મેડમ જવાબ તો આપવો પડે ને. હા, જવાબ આ તો આ તો આ તો આ તો આ તો VM. ફોન વાપરો છો એટલે ફોન તો આવે અને ફોનનો જવાબ પણ આપવો પડે. હા તો મારી વાત સાંભળો, હા. તમે હજુ બી તમને એક ચાન્સ છે, તમે સ્ટાફમાં વિચારો કોઈ છોકરી હોય તો આપણે 12 મહિનાનું ફૂલ રિચાર્જ કરી દઈએ હે અને આખા ગામમાં જે લોકોને BSNL સિમ કાર્ડ ને બધાને BSNL સિમ કાર્ડ ઉડાડી દઈએ ને તમારો જીઓ કરી દઈએ. એવું છે એમ? હા તો એ ઓહો. વિચારો બરોબર છે. તમારા જોડે વિચારવાના સેકન્ડ છે 2-4, તો એ વિચારો કોઈ છોકરી હોય. સર તમે છેલ્લે 4 મહિનાનું રિચાર્જ નથી કરાવતા અને શું BSNL માં બંધ કરાવશો અને જીઓમાં ચાલુ કરાવી દેશો? મેડમ તમે કન્ડિશન કેમ નહીં સમજતા? મારા જોડે તમે એટલા પૈસા લાવશો ક્યાંથી? પૈસાનું તમે શું લે આ ગોમસન હું 2 વર્ષ પહેલા સરપંચ હતો, હજુ પણ સરપંચનું છોડ ચાલે છે, ગામમાં કરી નાખી 20-25 લાખનું અને પછી સિમ કાર્ડ લઈ લે. તમે શું લે સર તમારા ગામમાંથી જ તમે લગ્ન કરી લો ને. ગામમાં લગન ના કરાય મેડમ, તમારે બુદ્ધિ શક નહીં. અરે અત્યારે તો સિસ્ટમ થઈ ગઈ છે તો સર. તમે ત્યાં તો ગામમાં જ લગ્ન થાય. તમે એ ગામમાં જ કર્યો હે નહીં? ના મારા મેરેજ તો બહાર થયેલા છે અમદાવાદ. તમારે જોઈને મને એવું લાગે ને કે તમે લાગે ને ગામમાં જ લગન કર્યો હે. ના સર એવું નથી, કઈ નથી. તમારા પતિ શું કરે મેડમ? મારા પતિને નોકરી છે હા. આર્મીમાં. હા આર્મીમાં હું નોકરી કરવાની હે? ઉડી જાય કોક દાળ કોક ગોળી મારે તે નાખે તે મારા. સર એવું ના બોલે, દેશની રક્ષા કરવાની હોય. હા 100% હું સંમત છું, દેશની રક્ષા કરે છે, આપણે બધાને સાચવ્યું છે, એના માટે દિલથી ખૂબ આભાર માનું છું. સાચવે છે, દેશને સાચવે છે. હા તો એના માટે ખૂબ આભાર, પણ કોક દાડો કોક માર જેવો હે ગોળી માર દે ને તો પતી જાય. ના બોલાય સર એવું ના બોલાય. એના કરતા મારા હાથે સમજતા કેમ નથી યાર? એના કરતા હું તમને કેટલા 1 કલાકથી ભાઈસન આપું છું. તો એના કરતા મારા હાથે લગ્ન કરી દે. કરો છો. એના કરતા મારા હાથે લગ્ન કરી દે, આપણે રોજ તમને મજા આવે. અરે તમે સમજતા કેમ નથી યાર? મગજ કેમ ગરમ કરો છો મારો? તો તમારું મગજ છે મેડમ. સારું ચાલો હું મૂકું છું ફોન, તમે રિચાર્જ કરાવી દેજો. ફોન તમે મૂકી નહીં શકો, કારણ કે ફોન તો અહીંથી કટ થાય, ત્યાંથી ફોન કટ થવાની સિસ્ટમ જ નથી. ખબર છે મેડમ? ભૂલી ગયા? કોલ કટ કરો. કોલ કટ ના થાય, તમને ખબર છે ને જીઓમાંથી સિસ્ટમ છે કે તમે મને પાક્કું સેટિંગ કરી આપતા હોય તો મને કેવા કમ્પ્લેટ. માણસને ફોન કરીને બેઠી છું. આ તમારો દિવસ સુધરી ગયો. આઈ એમ સો સોરી, કોલ કટ કર્યો. સોરી મેડમ, પહેલાં તમે મને એક વાતનો જવાબ આપો, તમે મને સેટિંગ કરી આપશો કે નહીં? ઓકે મારા કેરમાં એક છોકરી છે, હે? એની સાથે હું તમને સેટિંગ કરાવી આપું છું, તમારો નંબર બી એને આપું છું, પણ અત્યારે કોલ કટ કરો સર પ્લીઝ. હા મેડમ, તો તમે છે ને મને સેટિંગ કરી આપો, અને મેડમ એવી છોકરી સારી હોવી જોવો, પાછી થોડી લાગવી જોવો, દેખાવડી, કારણ કે હું હેન્ડસમ છું. એકદમ હિરોઈન જેવી લાગે છે. હિરોઈન જેવી લાગે? પછી હિરોઈન ઘેર તો કોમ તો કરે કે ન કઈ ન હોય, ચોબરો ફાટી જાય ને એ કેરમાં. તમારે જોવાનું, કામ કરે ના કરે એ મારે નહીં જોવાનું. બેન તમે અરે મેડમ તમે ક્યાંથી વાત કરો? હું જીઓ કેરમાંથી વાત કરું છું. એ તો તમને ખબર છે, તમે પહેલા જ બહી નાખ્યું જીઓ કેરમાં વાત કરું હું, પણ ચોથી વાત કરો. અમનગર, અમદાવાદ, ગોધીનગર, ગાંધીનગરથી વાત કરું છું. ગોધીનગરની વાત કરો હો? હા હું તમને ગાંધીનગરથી વાત કરું છું. મારે તમને મળવું હોય તો નહીં મળી શકો તમે મને. તમને એક તમાચો મારીશ ને તમે તમારા ગામમાં જઈને પડશો અહીંયાથી. ના, પણ થોડું ધ્યાનમાં મારજો, મારે હિંમતનગર કોમ હ. હેલો તમે કેમ મારો
મગજ ખરાબ કરો છો યાર. એટલે આ 4 મહિનાથી મારા બૈરા હાથે વાત નથી કરી તે તમારા હાથે કઈ તે જાણે મારા બૈરા હાથે વાત કરું એ આવી સર હોમી તમારું મગજ કામ કરે છે કે નથી કરતું? નહીં કરતું એટલે તમારા હાથે વાત કરું તમે કેમ અહીંયા તમે આવશો ને તો તમને ખબર પડી જશે. એક કેમ? જ તમાચો મારશે ને બધા તો અહીંયાથી હાડકા જુદા કરી નાખશે બધા. તમાચો નહીં પણ તમારી સાથે વાત કરવા મળે ને વાહ 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 હું ફિલિંગ આવે મજા આવી ગઈ જાણે મારું બૈરા સાથે વાત કરતો હોય એવું ફિલિંગ આવે છે. ઓહ એવું છે? હા ખાલી એટલું તમને જો કોલ કરી શકું છું? હા હું વિડીયો અરે ફોન તમારો કટ કરું છું તમને ડિસ્ટર્બ થતો હોય તમારે ઘણા કામ હશે હા, પણ તમે સર, ખાલી એક વખત આઈ લવ યુ બોલ દો. નો સર હું તમને એ વાત ના કરી શકું. તમે કોલ કટ કરો અને રિચાર્જ કરી દેજો. છેલ્લા 4 મહિનાથી તમે રિચાર્જ નથી કરાવ્યું તો તમે રિચાર્જ કરી દેજો પ્લીઝ. જો મેડમ હું તમને છેક એ વખત કહી દઉં તમે રિચાર્જ કરાવી દો કો તો હું આખા ગામમાં જેટલાનો જીઓ કાર્ડ છે ને બધાનો બ્લોક કરી દે આખા ગામમાં મારું ચાલે અને તમારો હા ને એક એવું ના કરો તમે, એવું ના કરો. તમે રિચાર્જ કરાવી દો. એક દિવસમાં તમારું જીઓ કેર નેચર આવી જાય મારા ગામમાં લગભગ 1700 જીઓનો કાર્ડ છે અમારા ગામમાં લગભગ 20,000 જેવી પબ્લિક છે 1700 કાર્ડ હી એટલે માપ મારા જો મેડમ આઈ લવ યુ બોલ દે હજુ કહું પ્રેમથી. નો સર સોરી કોલ કટ કરો. મારે Okay. બીજાને બી કોલ કરવાનો છે. ઓકે તો જોઈ લેજો થેન્ક યુ સર. જોઈ લેજો 2 કલાકમાં તમારા જીઓના સિમ કાર્ડ બધા બ્લોક થઈ જશે ઉડી જશે. સોરી સર આવું ના કરો. તમે પ્લીઝ કોલ કટ કરો અને તમે તમારામાં રિચાર્જ કરાવી દેજો. હા તો એક વખત આઈ લવ યુ બોલ દો. ઓકે સર કોલ કટ કરો. આઈ લવ યુ. અમે મેડમ આ રેકોર્ડિંગ કર્યું છે આ રેકોર્ડિંગ હું સોશિયલ મીડિયા ઉપર નાખે આમ તમારા મારાથી લગ્ન કરવા પડશે. આવું ના કરો પ્લીઝ. આમ હું આ વિડીયો સોશિયલ મીડિયામાં નોકરી પણ જતી રહેશે. નોકરી આમ તમારે લગ્ન કરવા પડે મારાથી. હા હું આવું છું ગોધીનગર મેડમ આમ તમને મળવા. સર આવું ના કરો. તમે રેકોર્ડિંગ કટ ડિલીટ મારી દો. એક કામ કરો ડિલીટ મારી દો તમે. મારી નોકરી જતી રહેશે. આ વિડીયો છે હું સોશિયલ મીડિયા ઉપર મૂકીશ અને મેડમ હવે તમને બ્લેકમેલ કરવાના છે કારણ કે મેડમ હવે તમારે લગ્ન કરવા જ પડશે મારા સાથે. નો સર પ્લીઝ. કાં તો તમે તમારું રિચાર્જ હું કરાવી દઉં છું બસ. ફાઇનલ. હા તમારું રિચાર્જ હું કરાવી. હા, કરી દો. રેકોર્ડિંગ ડિલીટ કરાવી પ્લીઝ. હા, તો નોકરી જતી રહેશે. હા, તો મારું 80,000 રૂપિયા પગાર છે. હા તો હું રેકોર્ડિંગ ડિલીટ નહીં કરી દઉં છું પહેલાં તમે હાલ જ મને રિચાર્જ કરીને મેસેજ નાખો. હા હું તમારું રિચાર્જ કરી દઈશ. નાખો હાલ જ પહેલાં રિચાર્જ કરો ફોન ચાલુ રાખીને કરો. જોબ ફસાઈ ગઈ હું. મારે હવે છે ને આમાં નોકરી જ નથી કરવી. કેવા માણસ પકડાય હાથમાં આવી ગયા છે આજે. કરો રિચાર્જ કરી દીધું છે. હેલો જોઈ લો આવી ગયું તમારું. આવી ગયું 2 મહિનાનું કરીને થેન્ક યુ સો મચ તમારો વિડીયો ડિલીટ કરી દઈએ. કરી દીધું છે બસ. હવે તમે રેકોર્ડિંગ ડિલીટ કરી દો. તમે અહીંયા ગોધીનગર ના આવતા પ્લીઝ. ઓકે નાના છોકરા છે 2. આઈ લવ યુ થેન્ક યુ સો મચ ટાટા. ઓકે ફોન કટ કરો ફોન. હાલો કટ કર્યો. બસ કેવા માણસ આવી ગયો છે સાથમાં મારા આજે તો. ખરેખર મગજનું દહીં કરાવી દીધું ને મારા પૈસાનું રિચાર્જ કરવું પડ્યું. એને રિચાર્જ કરાવવા માટે કોલ કર્યો હતો. હવે આમાં મારે નોકરી બી નથી કરવી. આજે સરને હું કહી દઉં છું કે મારી સાથે આવું થયું છે.